સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે ઉકાતાની વાર્તામાં આગળનો પ્રસંગ કરીશું. વાર્તા પ્રસંગ 21મો. ઉકુ કહ્યા હતા, કાલ તમે સકલીનું પદ બોલ્યા હતા, ઈ તો બોલો. આતા કે, છોકરા તને પદમાં ભારે પરીખ છે હો. મોરબીનો જીવન સંગ પણ પદનો બહુ રસિયો. લે સાંભળ. ચકીરી ચલ ચરત સરોજ જહા નહીં પ્રેમ વિયોગ, જહા બ્રહ્મ નિશા હોત ન કબહુ સો શાયર સુખ યોગ. ઉકો કે આતા અરત કરશે તો જ સમજાશે. આતા કે છોકરા, કઈ સમજવું હોય એમાં મનની જરૂર છે, પણ મનનો વેગ બહુ સફળ છે, હાથ રહેવું કઠણ છે. એવું તને કહી ગયો છું, એટલે આ પદમાં સુરદાસજી મનને શિખામણ દે છે કે હે મન, તું તો કુંભારના સાંકડા રોકું ફરિયાદ કરે છે, પણ નિરાત વળે ને સુખ થાય એવું એકેય ઠેકાણું નથી. એવું સુખ તો ભગવાનના શરણ વિના નથી. એટલે ભગવાનના શરણરૂપી કમળ પાસે હાલ, ત્યાં શાંતિ મળશે. પણ મનરૂપી ભમરા તો વળી મૂંઝાતો નહીં કે ક્યાંથી કમળ બીડાઈ જઈને હું ગુંગળાઈ જાઉં, તો એવું કાંઈ નથી. આ કમળ અને એનો મિત્ર સૂરજ, એના પ્રેમ ક્ષણ એક ભંગ થતો નથી. એટલે બ્રહ્મનિશા જે રાત ઈ થાતી નથી, કારણ સૂર્ય આથમતો જ નથી. ઉકો કે આતા કેમ રાત નહીં થાતી હોય? આતા કે ક્યાંથી થાય? સાંભળ. સનક સે હંસ મીન શિવ મુનિજન નખરવી પ્રભા પ્રકાશ પ્રફુલ્લિત કમળ નિમિષ નહીં શશીડર ગુંજત નિગમ સુવાસ. જો જ્યાં કમળ હોય ત્યાં હંસ હોય. પ્રેમ સરોવરમાં બધાય હારે હોય. હંસરૂપી સનક સંકાદી પણ ત્યાં વિશ્રામ કરી બેઠા છે. શિવજી અને ઋષિમુનિ જેમાં મગ્ન છે, એ બધા આ ચરણ કમળના મકરંદને વંદે છે. એની સુગંધે મોહી રહ્યા છે. આપણી નખાવેલીનો સૂર્ય સમાન અવલૌકિક પ્રકાશ થઈ રહ્યો છે. ત્યાં ચંદ્રનો ડર ન હોય. રાત્રિ પડે જ ક્યાંથી? વળી નિગમ જે વેદી ચરણ કમળની સુગંધે ભમરાની ઘોડે ગુંજે છે. વળી સાંભળ. જાહીસર સુબંક મુક્તિ મુક્તાફલ વિમલ સુકૃત જલ પીજે સો સર છાંડ કુબુદ્ધિ વિહંગમ જહા રહી કહા કીજે. એ પ્રેમ સરોવરમાં મુક્તિરૂપી મોતી લાગી રહ્યા છે અને વિમળ જળ છે. આપનું શુદ્ધ નિર્મળ પૂર્ણ ગુણ વિગ્રહ એવું જલ પી. એટલે મન, એ સ્વરૂપનું તું ધ્યાન કર. હે જીવ, હે કુબુદ્ધિ, મન પંખી, આ દેહમાં તારું શું દાટ્યું છે? ઉડને ઈ સરોવરને કાંઠે જાય. જહા શ્રી સહસ્ત્ર સહિત હરિ ક્રીડત સૌરભી સુરદાસ અબ ન સુહાય વિષય રસ છીલર વહ સમુદ્ર કી આસ. જ્યાં સહસ્ત્રવિધ ગોપીના સંઘમાં પ્રભુ ક્રીડા કરી રહ્યા છે, એવા લીલારૂપી સમુદ્રની આશા કરને. આ સંસારના સુખ તો છીલર કેતા છબછબિયા જેવા છે, થોડા દીમાં હુકાઈ જવાના છે. એટલે આ પદ સુબોધીજીનીમાં એક શ્લોકનું છે. એમ મોરબીવાળા વીરપાળ બાપા કહેતા હતા. લે ઉકા, રાત બહુ ગઈ છે, હુઈ જાય. તો વાર્તા પ્રસંગ 21 અહીં પૂર્ણ થઈ છે. હવે વાર્તા પ્રસંગ 22. એક વખત આતા ભીંડીની પરાણ દેતા હતા, ત્યારે ઉકે કહ્યું, આતા કઈક પરાસીન વાતો કરો ને. આતા કહે, આંબોભાઈ અરડોઈના ઉતાર બહુ ભારે વસણો, પણ એને કોઈ ઓળખ્યા નહીં. જય રામચંદ્રજી જલમ્યા તે ઘણા ખરા એમ જ કહેતા કે દશરથ રાજાના દીકરા છે, કૃષ્ણ ભગવાન નંદજીના દીકરા છે. અને કેતા કોણ ઓળખે? ગાયું સારી, બાળકના જેવી લીલા દેખાડી, એટલે આસુરીને મોહ કેમ ન થાય? એવું ભગવદીઓનું સમજવું. કોઈ દેખાડે, કોઈ મોહ દેખાડે, પણ સાંભળ. લોભ દેખાડે પણ લોભી ન હોય, ક્રોધ દેખાડે પણ ક્રોધી ન હોય, કામ દેખાડે પણ કામી ન હોય. એટલે ભગવાન, ગુરુ અને ભગવદીય ત્રણેયના સ્વરૂપને કોઈ પાર પામ્યું નથી, ને પામે નહીં. ભગવાને માણસની ઘોડે બધું દેખાડે, એમાં મૂળ સ્વરૂપ હામી નજર ન રહીએ તો એ મૂવો. એમ ભગવદીયમાં દેહભાવ રાખે તો રખડિયા દેવભાવ રાખવો જોઈએ. આપણે ધોળમાં ગાઈ છીએ, હે તે હરિગુણ ગાઈ શ્રી જમનાજી નાઈ ભાગ્ય ભલારે ભૂતળ વસ્યા. છોકરા, આપણું કામ તો ઈ કે ભગવાનના ગુણમાં વાલપ રાખવી ને શ્રી જમના માના પે પાન કરીએ તો જાણ્યું કે અમારા જલમ ધરિયાનું ભાગ્ય ખુલ્યું. એનું કારણ આ કળી કાળમાં વૈષ્ણવજન જાણે પરગટ પ્રભુ શ્રી ગુસાઈજી એસુ મહારાજ માણે ભાગ્ય ભલારે. અટાણે શ્રી ગુસાઈજી પરગટ પુરુષોત્તમનું સ્વરૂપ છે, પણ એની વાતને વૈષ્ણવજન જાણે છે. જીરે દાન સમર્પણ જે કરે, જે સુપ્રીતડી જોડી, તન મન ધન અર્પણ કર્યા, ગઠો ગાંઠડી છોડી. મા પરપુજી પાસેથી દાન ને સમર્પણ એટલે સગાઈ ને વિવાહ બેય થાય, તે ધણીની કહેવાય. પછી ધણી ધણીયાણીને હેત બંધાય, ને જેને ન બંધાણો એનો સંસાર બગડે. એમ આય ભગવાનને નિવેદન કરીને પોતાની દેહ ન દેહ સંબંધી સ્ત્રી પુત્ર
બધાને ભગવાનના માનીને એના કામમાં જોડી દેવા. છોકરા, ગરવની ગાંઠડી છોડી નાખવી. મારું મારું કરીને સાત્યારે બાંધી રાખીએ ને પ્રભુ એને એના સંબંધને કામ ન આવે તો પછી ધુવાડી દેવી છે. આપણી કાયા છે ત્યાં લગન માયા છે, એટલે માયામાં બધુંય આવી ગયું ને પછી તો સામે ઘેર ઘરઘે છે. આપણા હારું સતી ન થાય કે ન બેઠી રે. એ કરતા એને સેવામાં જોડી દીધી હોય તો એને લાવ ને પોતાને લાવ કે ભલા. આપણને ભગવાનને આપેલી વહત એની હતી ને એને સમર્પી દીધી. આપણો ગૌરવ તૂટી ગયો. ને છોકરા, ગૌરવમાં ને ગૌરવમાં ઘણાય મારા બાપના પગ સાંપા ગયા છે ને બધું રડી રહ્યું છે ને પારકા હાથ હાજા થયા એ નજરે જોયું છે. જીરે એ વિના મને બીજું નવું ગમે. સેવા અધિકારી વૈષ્ણવ દાસ તેને કઈ મન દ્રઢ કરી રાખીએ. ભાગ્ય. સાંભળ છોકરા, ભગત તો એમ જ કે બીજું મને ગમે જ નહીં. ક્યાંથી ગમે? સેવા કરવાનો તન મન ને ધનથી અધિકાર પ્રાપ્ત થયો, ક્યાંથી બીજું ગમે? ઉત્તમ ઉત્તમ વહત ગોતી કરીને પ્રભુને અર્પણ કરે એ વૈષ્ણવનો ધર્મ ને એ જ દાસ કહેવાય. દાસ થઈને રીએ એનું મન તો રાત દી એમાં જ રીએ કે આપણા ઘરમાં મય માખણના ઢગલા છે, ગોરસની ગોળીઓ ભરી છે. કોક આપણા મન મીલા પી આવે તો ધરો કરાવીએ. સત તો આજે છે ને કાલે નથી. દી તો દિવાળીઓ છે ને દેહ તો ક્ષણ ભંગુર છે. જેને નિસ્વે જાણું એને સરવ માણું. ધીરે જેનું મન શ્રી વનરાવન વસે લીલા રસ ભાવે. સ્નેહ બાંધ્યું શ્રી કૃષ્ણનું ધન્ય ભાગ કહાવે ભાગ્ય. ઉકા, પૂર્વનો જેની હારે સંબંધ હોય એને એના વિના બીજું કેમ ગમે? લીલા રસના ભોગીને તો બીજું ગમે નહીં. એનું મન તો વનરાવનની લીલામાં જ રાત દી રીએ. વનરાવનને શાસ્ત્રમાં વૃંદાવન કહે છે. વૃંદા એટલે અસ્તરીને વરંદ એટલે ટોણા કે સમૂહ. એવી ગોપીયું એના જૂથમાં જ ગમે. એક ઋષિ હોય તો જ મેળ ખાય. જેણે શ્રી કૃષ્ણમાં સ્નેહ બાંધ્યો હોય એનામાં જ પ્રેમ રખાય ને સર્વસ એને જ દેખાય. ભગવાનમાં પ્રેમ વગરનો હોય પછી ભલે ને બહુ સતુર ને સાવડા હોય તો એ શેના ગમે? જીરે જેને કૃપા શ્રી મહારાજની દાન સમર્પણ પામ્યા, નામ મંત્ર સંભળાવ્યા, ભવના બંધન કાપ્યા. ઉપરની મેં વનરાવનની વાત કરીને એવો અધિકાર કર્યો જ્યાં એ આ કડીમાં લખ્યું છે. વલ્લભના બાળક દ્વારા નામ ને સમર્પણ પામે તો જ ભવના બંધન હું ને મારું કપાય. ઉકો કે આતા નામ સમર્પણ તો ઘણાય કરે છે, એ બધાયના બંધન તો કપાતા હશે ને? આતા કે હા, બંધન તો કપાઈ જાય, પણ મમતાની ગાંઠ તો ભગવાન વિચારે ને. કોઈ તારો સત્સંગ પ્રભુ મેળવી દઈએ તો જ છૂટે. એ તો ચોપડા ગાંઠ છે, જીવલેણ છે. એ વસુટે તો જીવ તો જાય ને વકરે તો મરણ થાય. બે વાત છે. જેને શ્રી વલ્લભ સુતને ઓળખ્યા તેને નિર્મળા દીઠા. તે દૈવી જીવ કહીએ સદા ગુણ ગાય છે મીઠા. છોકરા, દર્શન તો સૌ કરે છે પણ ઓળખવા કઠણ છે. ઓળખ્યા તો કઈ કહેવાય કે એનું અલૌકિક સ્વરૂપ જાણીને એમાં પૂર્ણ ભાવનું નિવેદન કરે તો ઓળખ્યા, નકર દીઠા. નિર્મળા દેખાવા જોઈ એટલે શુદ્ધ જેવું સ્વરૂપને અલૌકિક જાણવું. જો નિર્મળા અલૌકિક દેખે તો જ ઓળખ્યા ગણાય અને ઓળખે ઈ જ દેવી જીવ કહેવાય. આ સુરી કઈ થોડા ઓળખી શકે છે એને, અને એવા દેખે તો જ ગુણવાન થઈ શકે. મીઠા ગુણ ગાય, મીઠાશ તો રસિકતામાં જ હોય, રસરૂપ જ મીઠું હોય. જીરે વરસની પરિક્રમા જે કરે શ્રી ગોવર્ધન નિરખ્યા, રમણ રંગીલી ભૂમિકા હૈડા બહુ હરખ્યા. ઉકા, ભાગ્યવાન જીવ હોય એ વરસની પરિક્રમા કરી શકે હો. વળી શ્રી ગિરિરાજજી નિરખે. શ્રી ગિરિરાજજી તો મોટા ભક્ત જેનું નામ હરિદાસ વર્ય છે. એની પરમ સુખી પુલંદી ભીલડી જેવી મેવાની સેવા આજ પણ ઉત્થાપનમાં આરોગ્ય છે. વળી લાલજીને રમણ કરવાની ભૂમિકા તો રંગીલી જ હોય. રંગીલાનો જેને સંબંધ થાય એ જ રંગીલું થાય. ભૂમિકા પણ ભાગ્યવાન થાય છે. એવો કોઈક અભાગ્યો જીવ હોય એને એ દર્શન નહીં થયા હોય ને જેને દર્શન કર્યા છે એ તો હરખાય જ ને રાત દી એનું સ્મરણ કરીએ એ હરખાયા જ કરે. વરસમાં વાસ કરવાને તો ભગત શું કહે છે સાંભળ. ઓહો બીધના તોપે અચરા પસાર માગું, જન્મો જન્મ દીજે મોહી બ્રજ બસવો. આહિર કી જાત સમીપ નંદ ગ્રહ, ઘડી ઘડી હેર ઘનશ્યામ હસવો. દધી કે દાન મિશ બ્રજ કી, મિથुन में जगजोरन अंग अंग को परसवो. चित्त स्वामी गिरधन श्री विठ्ठल शरद रेन, रस रास को बिलसवो.
આપણી વિધાતા શ્રી જમનામાં છે. ભક્ત મનોરથ પૂરનારી છે હો. 84 ગામની પરિક્રમા કરે એટલે 84નો ફેરો મટી જાય. એટલા માટે આ માર્ગમાં 84 ઉપર બધી વાત કરીએ. 1. પરિક્રમા 84 કોષની. 2. વૈષ્ણવ 84. 3. ગદ્ય મંતરના અક્ષર 84. છોકરા, એક વાર જાય 2 વાર જાય પણ ધરવ ન થાય હો. વરસ તો વરસ છે, સાક્ષાત ગૌલોક જ છે. રજમાં લોટીએ તો જન્મ સુધરી જાય. જીરે જે જન શ્રી જમુનાજીમાં ઝીલિયા, મર્યાદારે મેલી, વરજ રજ પર સિયા દેહસુ લીલો, જન્મ સુધારી. ઉકો કે હે આતા, જ્યાં પ્રેમ ત્યાં નેમ ન રહીએ ને. નેમમાં હોય ત્યાં લગી મર્યાદા, દેહનું ભાન ભૂલાય તો મર્યાદા એની મેળે શેટી ભાગી જાય. આતા કે શ્રી મહારાણાજી તો આપણા માં છે, એના ખોળામાં આપણે કેમ ન ખેલીએ. બાળક તો મર્યાદ વગર જ હોય. આનંદ ને મર્યાદ હારે થોડા જ હોય. અજવાળું ને અંધારું ભેગા ન રહીએ. વળી વરસની રજની વાંચતા તો શિવ ભરમાદી કરે છે, તોય પરાપત નથી થતી. એ આપણને થાય છે. રોજ રજમાં સુઈને માથે સડાવીએ જલમ તો તઈ હધર્યો કહેવાય કે. વરસની જાત્રા કરીએ તઈ શ્રીનાથજી નિરીખ્યા નેણા ભરી તે પૂરવની પ્રીત. ઈરે સેવામાં ફળ જાણજો, સુખ સ્નેહની રીત ભાગ્ય. છોકરા, વરસના નાતો શ્રીજી બાવા છે. એને નેણા ભરી નિરીખીએ એટલે નેણમાં એ સ્વરૂપ હમાવી લેવું, આંખમાં આંજી લેવું. આપણે ક્યાં એની હારે નવી પ્રીત છે. પૂર્વની છે ને. આપણે સુખ આપણાથી ને આપણું સુખ એનાથી છે. અરસપરસ સને હોય એનું નામ સને, પણ એકને હોય ને એકને ન હોય એનું નામ તો કઈ નહીં. વળી સને દેખાડીને અંતર અભાવો હોય એવું કોકડા વણેલ કહેવાય. નહીં ખાટું કે નહીં મીઠું, વળી સેવાનું ફળ પ્રભુની પ્રીત જ છે. શ્રી વલ્લભ જે કહે શ્રી વલ્લભ સુત વાણી, હરિદાસ પોતાનો જાણીને રાખો શરણમાં તાણી. શ્રી વલ્લભ નામ પ્રિયનું છે, પ્રિયનું બધું જ પ્રિય. એની વાણી પ્રિય હોય એમાં નવાય શી. વ્રજના સમીપ જાણવાની પ્રીત હોય એના અહોભાગ્ય. વૈષ્ણવ, વાર્તા પ્રસંગ 22 અહીં પૂર્ણ થાય છે. જો તમને ઉકાતાની વાર્તા સારી લાગી હોય તો શેર કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું અને લાઈક કરવાનું ભૂલશો નહીં. તો હવે પછીના ભાગમાં આપણે આગળનો વાર્તા પ્રસંગ કરીશું. તો સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.